નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 1 જાન્યુઆરી 2026થી જ્યારે ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો આ નવું વર્ષ જે છે તે લાખો પરિવારો માટે જે છે તે સોનાનો સૂરજ લઈને ઉદય થયું છે. કારણ કે વર્ષ 2026ની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા લાખો EPS 95 પેન્શન ધારકો માટે ઉચ્ચ નિવૃત્તિ લાભોને મંજૂરી આપતો જે છે તે મહત્વનો ચુકાદો અને ઐતિહાસિક ચુકાદો જાહેર કરાયો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો, પેન્શનર્સ મિત્રો વિગતવાર કે સુપ્રીમ કોર્ટ દ્વારા EPS 95 પેન્શનર્સો માટે જે નિવૃત્તિના ઉચ્ચ લાભો મંજૂર કરવામાં આવ્યા છે તે શું છે, ક્યારથી મળશે આ તમામ કર્મચારીઓને તેનો લાભ, આ તમામ વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો છેલ્લે વર્ષ 2014માં EPS 95 પેન્શન ધારકો કે જેઓનું સંખ્યાબળ દેશમાં 78 લાખ કરતાં વધારે છે, તેમના પેન્શનમાં 11 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2014માં જે છે તે વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે લઘુત્તમ પેન્શન જે 300 રૂપિયા મળતું હતું તેને વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યું હતું, અને 1 દાયકા કરતાં વધારે સમય વીતવા છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા આ 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટેનું જે પેન્શન છે, લઘુત્તમ પેન્શન, તેમાં 1 પણ રૂપિયાનો વધારો ન કરાતા આજના મોંઘવારીના સમયમાં આ લાખો પેન્શનર્સના પરિવારોને જે છે તે હાડમારી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દાયકાઓ સુધી ભારતના સંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓએ કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 95 હેઠળ શાંત ફરિયાદ રાખી હતી. તેમના કાર્યકારી જીવનમાં યોગદાન આપ્યા પછી ઘણા લોકો પોતાને પેન્શન પર જીવતા જોવા મળ્યા, જેમાં ભાગ્યે જ આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. વધતા ભાવ હોવા છતાં વર્ષોથી સ્થગિત ₹1000નું માસિક ચૂકવણી નિવૃત્તિ સુરક્ષા વાસ્તવિકતા સાથે તાલમેલ રાખવામાં કેવી રીતે નિષ્ફળ ગઈ તેનું પ્રતીક બની ગયું. તે સમીકરણ હવે બદલાઈ ગયું છે. વર્ષ 2025ના અંતમાં સુપ્રીમ કોર્ટે રસ્તો સાફ કર્યા પછી હવે ત્યારબાદ સરકાર દ્વારા ઝડપથી આગળ વધવા સાથે EPS 95 પેન્શનર્સોને 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા સાથે ₹7500નું સુધારેલું લઘુત્તમ પેન્શન જે છે તે આપવાની તૈયારીઓ જે છે તે આદરી દેવામાં આવી છે. સરકાર દ્વારા જ્યારે 1 ફેબ્રુઆરી 2026ના રોજ વર્ષ 2026-27નું જે બજેટ છે તે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, અને બજેટ સત્ર આગામી 28 જાન્યુઆરીથી લઈ અને કહી શકાય કે 30 માર્ચ સુધી યોજાવાનું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ બજેટ સત્ર દરમિયાન EPS 95 પેન્શન ધારકો કે જેઓનું સંખ્યાબળ દેશભરમાં લાખોની સંખ્યામાં છે, તેમના માટે લઘુત્તમ પેન્શનમાં વધારો કરી શકાય છે. આ ફેરફાર હેડલાઇન નંબરથી આગળ વધીને મહત્વપૂર્ણ છે. વર્ષોના વિરોધ, કોર્ટ અરજીઓ અને પેન્શનર્સોના સંગઠનો, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO અને કેન્દ્ર વચ્ચેની વાટાઘાટો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. EPS 95 પેન્શન વધારા 2026ને ફક્ત નાણાકીય ગોઠવણ તરીકે જ નહીં, પરંતુ ભારતના સામાજિક સુરક્ષા માળખામાં લાંબા સમયથી ચાલી રહેલા અસંતુલનના સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે. લગભગ 78 લાખ પેન્શનર્સો માટે આ જાહેરાત રોજિંદા જીવનમાં મૂર્ત સુધારો અને કદાચ ગૌરવની નવી ભાવનાનો સંકેત આપે છે. EPS 95 પેન્શન સુધારા માટે કેમ એક મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે? તો EPS 95ની કલ્પના ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સલામતી જાળ તરીકે કરવામાં આવી હતી, જે નિવૃત્તિ પછી સ્થિરતાનું વચન આપે છે. જોકે યોજનાની ડિઝાઇને પેન્શનને એવા સ્તરે મર્યાદિત કરી દીધું હતું કે જે ટૂંક સમયમાં જૂના થઈ ગયા હતા. પગાર, આરોગ્ય સંભાળ ખર્ચ અને ઘરગથ્થુ ખર્ચમાં સતત વધારો થયો, પરંતુ પેન્શન ચૂકવણી સ્થિર રહી. આમ સમય જતાં આ તફાવતે EPS 95 પેન્શન ધારકોને દેશની સૌથી વધુ વિવાદાસ્પદ સામાજિક સુરક્ષા યોજનામાંની એક બનાવી દીધી, જેની ઘણીવાર સરકારી પેન્શન અથવા તો કેટલાક રાજ્ય સંચાલિત કલ્યાણ લાભો સાથે પ્રતિકૂળ સરખામણી કરવામાં આવતી હતી. નિવૃત્ત લોકોની ઉંમર વધતા અસંતોષ વધુ તીવ્ર બન્યો. ઘણા પેન્શનરોએ EPS 95થી વધુ મર્યાદિત બચત સાથે 70 વર્ષની ઉંમર વટાવી દીધી, જેના કારણે તબીબી ખર્ચ વારંવાર ચિંતાનો વિષય બન્યો. પેન્શનરોના સંગઠનોએ દલીલ કરી હતી કે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવાયેલી યોજનાએ પરિવારો પર નિર્ભરતા ઊભી કરી દીધી છે. ₹7500ના ઊંચા લઘુત્તમ પેન્શનની માગણી એક ઉગ્ર મુદ્દો બની, જેના પરિણામે કાનૂની પડકારો ઊભા થયા, જેણે હાલના માળખાની ન્યાયિતા અને ટકાઉપણું બંને પર પ્રશ્નો ઉઠાવ્યો છે.
સુપ્રીમ કોર્ટની ભૂમિકા અને નીતિમાં પરિવર્તન. તો વર્ષ નવેમ્બર 2025માં આ બાબતને લઈ અને નવો વળાંક આવ્યો, જ્યારે સુપ્રીમ કોર્ટે વહીવટી અને નાણાકીય ચર્ચાઓમાં અટવાયેલા સુધારાઓને સંમતિ આપી. કોર્ટના વલણને એક સ્વીકૃતિ તરીકે અર્થઘટન કરવામાં આવ્યું કે પેન્શન પર્યાપ્તતા ફક્ત બજેટરી મુદ્દો નથી, પરંતુ સામાજિક ન્યાયનો પ્રશ્ન છે. જ્યારે ચુકાદાએ નીતિનું સૂક્ષ્મ સંચાલન કર્યું ન હતું, ત્યારે તેણે અમલીકરણમાં વિલંબ કરનારા છેલ્લા કાનૂની અવરોધોને અસરકારક રીતે દૂર કર્યા છે. આ ચુકાદા બાદ કેન્દ્ર સરકાર અને EPFO એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પેન્શન ચૂકવણીમાં સુધારો કરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે સુધારેલી રકમ જાન્યુઆરી 2026થી જ લાગુ થશે, જેથી પેન્શનરોને વધુ અનિશ્ચિતતાઓનો સામનો ન કરવો પડે. આ પગલું નીતિગત વિચારસરણીમાં વ્યાપક પરિવર્તનને પણ પ્રતિબિંબિત કરે છે, જ્યાં નિવૃત્તિના લાભોને સ્થિર હકદારીને બદલે ફુગાવા સંરક્ષણના દ્રષ્ટિકોણથી જોવામાં આવી છે. EPS 95 પેન્શન ધારકો 2026નો વાસ્તવિક અર્થ શું છે? તો ₹7,500નું સુધારેલું લઘુત્તમ પેન્શન, જેમાં DA પણ સામેલ છે, તે અગાઉના ₹1,000ના બેન્ચમાર્કથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. નાના શહેરોમાં પેન્શનરો માટે આ તફાવત નક્કી કરી શકે છે કે આરોગ્ય સંભાળ મુલાકાતો મુલતવી રાખવામાં આવે છે કે સમયસર કરવામાં આવે છે. મેટ્રો શહેરોમાં જ્યારે રકમ હજુ પણ સંપૂર્ણ નાણાકીય સુવિધાથી ઓછી હોઈ શકે છે, તે બાળકો અથવા બાહ્ય સહાય પર નિર્ભરતાને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ વધારાથી ઉપલી મર્યાદામાં પણ સુધારો થાય છે, જેનાથી યોગદાનના ઇતિહાસના આધારે પાત્ર નિવૃત્ત લોકો માટે ઉચ્ચ પેન્શનની મંજૂરી મળે છે. EPFOના અંદાજ મુજબ 78 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. આ યોજના અંતર્ગત ઘણા લોકો માટે આ ફેરફાર વધારાની આવક વિશે ઓછો છે અને ફુગાવા અને ખરીદ શક્તિમાં ઘટાડો થવાની સતત ચિંતા વિના માસિક ખર્ચનું બજેટ બનાવવા માટે સક્ષમ થવાની આગાહી વિશે વધુ હોય છે. નિષ્ણાતોના મંતવ્યો એક જરૂરી સુધારો અણધાર્યો નહીં. શ્રમ અર્થશાસ્ત્રીઓએ મોટાભાગે આ વધારાને મુલતવી રાખવાનું કહ્યું છે. આ ઉદારતા નથી, તે કોર્સ કરેક્શન છે. કાલ્પનિક નિવૃત્તિ નીતિ વિશ્લેષક અને ભૂતપૂર્વ EPFO સલાહકાર R.K. મલ્હોત્રા કહે છે કે તેઓ નોંધપાત્ર છે કે 3 દાયકાથી સ્થગિત પેન્શન વાસ્તવિક દ્રષ્ટિએ દર વર્ષે અસરકારક રીતે ઘટે છે. પેન્શનનું અનુક્રમણિકા કારણ આંશિક રીતે DA દ્વારા પણ EPS 95ને સામાજિક સુરક્ષાના આંતરરાષ્ટ્રીય ધોરણોની નજીક લાવે છે. નિષ્ણાતો પણ આ સુધારાના અંત તરીકે જોવા સામે ચેતવણી આપે છે. પેન્શન ફંડની ટકાઉપણું, યોગદાન દર અને ભવિષ્યના વસ્તી વિષયક દબાણ ખુલ્લા પ્રશ્નો છે. તેમ છતાં મોટાભાગના લોકો સંમત થાય છે કે 2026માં EPS 95 પેન્શન વધારો એક મિસાલ સ્થાપિત કરે છે કે જ્યારે અર્થતંત્ર તેમની આસપાસ વિકસિત થાય છે, ત્યારે નિવૃત્તિ યોજનાઓ સ્થિર રહી શકતી નથી. જાહેર પ્રતિક્રિયા અને ભૂતકાળની નીતિઓ સાથે સરખામણી. તો પેન્શનરોમાં રાહત અને સાવચેતી ભર્યા આશાવાદનું મિશ્રણ પ્રતિભાવ રહ્યું છે. ઘણા લોકો અગાઉની જાહેરાતોને યાદ કરે છે, જેને અમલમાં મૂકવામાં વર્ષો લાગ્યા હતા. જોકે આ વખતે 1 જાન્યુઆરી 2026ની સ્પષ્ટ અસરકારક તારીખે આત્મવિશ્વાસ વધાર્યો છે. પેન્શનરોના યુનિયનો જે એક સમયે EPFO ઓફિસની બહાર ધરણાઓનું આયોજન કરતા હતા, તેઓ હવે માપેલા સંતોષની વાત કરે છે, પ્રગતિને સ્વીકારે છે અને અમલીકરણ પર નજર રાખે છે. તુલનાત્મક રીતે આ વધારો EPS 95ને અન્ય કલ્યાણ માપદંડોની નજીક રાખે છે. જો કે તે હજુ પણ મોટાભાગના સરકારી પેન્શનર્સના પેન્શનથી નીચે છે. તે નિવૃત્તિ વય વધારા અને સામાજિક સુરક્ષા વિસ્તરણ પરની તાજેતરની ચર્ચાઓ સાથે પણ સુસંગત છે. આ અર્થમાં આ નિર્ણય ભારત તેના વૃદ્ધ કાર્યબળને કેવી રીતે ટેકો આપે છે તે ધીમે ધીમે પુનઃ મૂલ્યાંકિત કરવાના મોટા વર્ણનમાં બંધ બેસે છે. તો ભારતના આગળના લેન્ડસ્કેપની વાત કરીએ તો તાત્કાલિક ધ્યાન સરળ વિસ્તરણ પર રહેશે. કોઈપણ વિલંબ અથવા વહીવટી ખામીઓ સુધારાની અસરને ઓછી કરી શકે છે. આ ઉપરાંત નીતિ નિર્માતાઓને ભવિષ્યમાં સમાન કટોકટી ટાળવા માટે સમયાંતરે પેન્શન સુધારણા પદ્ધતિઓ અને લાભાર્થીઓ સાથે સ્પષ્ટ વાતચીત જેવા માળખાકીય મુદ્દાઓને સંબોધવાની જરૂર પડી શકે છે. એવી પણ અટકળો છે કે EPS 95 સુધારાથી સાર્વત્રિક પેન્શન ધોરણો વિશે વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ શકે છે. જેમ જેમ આયુષ્ય વધે છે અને કૌટુંબિક માળખામાં ફેરફાર થાય છે, તેમ તેમ અનૌપચારિક સહાય પરની નિર્ભરતા ઓછી થઈ રહી છે. 2026ના વધારાને તે ક્ષણ તરીકે યાદ કરી શકાય છે, જ્યારે નિવૃત્તિ સુરક્ષાએ ભારતના મુખ્ય પ્રવાહના નીતિ કાર્યસૂચિમાં ફરીથી પ્રવેશ કર્યો છે. તો આમ EPS 95 પેન્શન ધારકોના લઘુત્તમ પેન્શનના વધારો કરવાને લઈ અને સરકારે 1 જાન્યુઆરી 2026થી નીતિની ઘડી નાખી છે અને ટૂંક સમયમાં સરકાર આની જાહેરાત કરશે. બજેટ 2026-27નું જે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થવાનું છે, તે બજેટ સત્ર દરમિયાન આની જાહેરાત થશે. જય હિન્દ, અસ્તુ.